કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. સાંજનો સમય છે, 5:30 વાગ્યા છે. ડિનર બનાવવાનો ટાઈમ છે અને લગભગ ટેમ્પરેચર 17-18 ડિગ્રી જેવું છે. તો સારું છે, પણ ઓવરઓલ આખો દિવસ ક્લાઉડી જ રહ્યું. આજે ડિનરમાં પાલક પનીર, લસુની પાલક પનીર. લસુની આપણે લસણનું યુઝ વધારે કરવાના છે, એટલે લસુની પાલક પનીર અને પરાઠા, મસાલા છાશ. તો આપણે છે ને, ચલો કેવી રીતે બનાવીએ હું તમને બતાવું. આજે અહીંયા આપણે પાણી મૂકી દીધું છે, પાલકને ધોઈને ત્યાં મૂકી છે, અને આમાં છે ને આપણે મીઠું અને ખાંડ લીધી છે ચપટી, એને નાખી દઈશું. ખાંડ એટલા માટે કે એનો કલર એવો ને એવો રહે નથી, એટલે ચપટી ખાંડ બી ઉમેરીશું આપણે. અને પાલક ધોઈને અહીંયા 2 થી 3 વખત મેં પાલક ધોઈ લીધી છે અને રેડી કરીને મૂકી છે. એક ઉભરો આવે ને એટલે આપણે નાખવાની અને એને 1 થી 2 મિનિટ જેટલી રાખવાની. તો મેં પાણી પહેલાં જ મૂકી દીધું હતું, એટલે એક ઉભરો આવવાની તૈયારી છે, એટલે આપણે એમાં એડ કરી લઈએ. બે બેગ જેટલી છે પાલક, બેગમાં આવે છે ને એ છે. હવે એમાં 1 થી 2 મિનિટ થાય ને એટલે આપણે લઈ લઈએ. કહેવાનો મતલબ એક ઉભરો આવે, 2 ઉભરા આવે એટલે ઉતાર લઈએ આપણે. બહુ વાર નહીં લાગે, ઓલરેડી પાણી ગરમ છે. પાલક જ્યારે બોઇલ કરવા મૂકીએ ને એની સાથે જ આપણે ગ્રીન મરચાં એમાં જ નાખી દઈશું. તો મેં 3 લીલા મરચાં નાખ્યા છે, તીખા છે એટલે બહુ નથી ઉમેરતી. તમારે તીખું ભાવતું હોય તો તમારે તીખું ઉમેરી લેવાનું, કેમ કે આમાં હું લાલ મરચું યુઝ નથી કરવાનું. લાલ મરચું ક્યારે કરીશ, પાછળથી ફરીથી તડકો નાખીશ ત્યારે યુઝ કરીશ ચપટી. અદરવાઇઝ અમે બહુ તીખું નથી ખાતા, એટલે આમાં 3 મરચાં છે, ઇનફ છે અમારા માટે. તમે જે રીતે ખાતા હોય એ રીતે તમારે નાખી દેવાનું. મરચાં આમાં જ નાખી દેવાનું. જ્યાં સુધી પાલકના 2 ઉભરા આવે ને એ રેડી થાય ત્યાં સુધી આપણે સાઈડમાં ત્યાં પાલક આ પનીર છે ને એ જરા કાપીને રેડી કરીને મૂકી દઈએ, એના પીસ પાડીને. એકદમ મસ્ત 2 ઉભરા જેવું આવી ગયું છે અને આપણું પાલક છે ને એ થઈ ગયું છે. આપણે એને કાઢી લઈએ. ગરમ પાણીમાંથી મેં આ પાલક કાઢીને અને એ જ વાસણમાં આમાં મેં એકદમ આઈસ પાણી છે. આમ કરો ને એટલે એકદમ આઈસ પાણીમાં બરફ જેવું આવે. એ તરત જ મેં એને ઠંડા પાણીમાં ડબોળી દીધો છે. બધા બરફના પાણીમાં નાખે એવું બી કરે છે, એ બી બહુ સારી વસ્તુ છે. પણ અહીંયા જે પાણી આવે છે ને એકદમ આઈસ જ આવે છે, જ્યારે આપણે બરફનું પાણી બનાવ્યું હોય ને એવું જ. તો મેં એમાં ડીપ કરી લીધો. હવે આપણે એને કાઢી લઉં છું એને, અને કરી દઈએ એને મિક્સરમાં, એની પ્યુરી બનાવી દઈએ. તો અહીંયા આપણે ગ્રેવી કરવા માટે એમાં મિક્સરમાં લઈ લીધું છે જારમાં, અને મને થોડી 2 ચમચી એવું જે પાંદા છે એની પેસ્ટ 2 ચમચી એવી જોઈએ છે કે થોડી અધકચરી હોય, એકદમ ઝીણી પેસ્ટ નથી જોઈતી. તો 2 ચમચી કાઢી લઈએ અને એના પછી જે આપણને પ્યુરી જોવો છે એ આપણે બનાવી દઈએ. તો આવું જોઈએ છે મને, તો આટલું જોઈએ છે એ હું લઈ લઉં આમાં. આ 2 ચમચી કાઢી લીધું એનું રીઝન એ છે કે એનું જે શાક બને તારું એનું ટેક્સચર હોય ને જે એ સરસ આવે એમ, એટલા માટે. બીજું કંઈ ખાસ નથી, ટેસ્ટ માટે કે એવું કંઈ નહીં, પણ સરસ દેખાય એટલા માટે. તો આપણે આના પ્યુરી કરી દઈએ એકદમ ઝીણી. અહીંયા આપણે ઝીણી પ્યુરી બી રેડી થઈ ગઈ છે. પાણી રેડવાની કોઈ જરૂર ના પડે આમાં. આજની જે સબ્જી છે ને આપણે સરસોના તેલમાં બનાવવાના છીએ. તો સૌથી પહેલાં આપણે પનીર, આ બધું તમને બતાવી દઉં પહેલાં તો, કે પનીર કાપીને અહીં રેડી છે. આ 3 નાની ડુંગળી લીધી હતી મેં, એને કટરમાં કટ કરી દીધી છે. આપણી પેસ્ટ તૈયાર છે. અહીંયા આપણે લસણ વધારે આજે યુઝ કરવાના છીએ, એટલે એને મેં કટરમાં જ કટ કરી છે. એટલે આપણી આજે એટલા માટે લસુની પાલક પનીર કહી શકીએ. તો આપણે લસણ અહીં કટ કરીને રેડી છે. અહીંયા થોડું અધકચરું મને જોઈએ છે એ મેં અહીંયા રેડી છે. અને 1 ચમચી, 1 થી જરા વધારે, દોઢ બી નથી એટલો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, બેસન. એનો બી આપણે વઘારમાં યુઝ કરીશું. અહીંયા લાલ મરચું, તમાલપત્ર અને 2 લવિંગ. અહીંયા આપણે સરસવનું તેલ મૂકી દીધું છે. એમાં આપણે પનીરને થોડું એકદમ લાલ નહીં કરીએ, પનીરને ખાલી નાખીને 1-2 મિનિટ સુધી એના અંદર સોતળી અને લઈ લઈશું. જે બ્રાઉન કરીએ છીએ ને બીજી બધી સબ્જીઓ માટે, એવું નથી કરવાના આજે.
સીધું આપણે આમાં 1-2 મિનિટ એ કરીને અને લઈ લઈશું. બસ આપણે આ તેલ ગરમ થઈ ગયું છે અને એને ગરમ કરી લઈએ. પછી સાથે પનીરથી તો વાંધો નહીં આવે, આવી જશે. પનીર પાછું તૂટી જાય. એ પનીર આપણે પનીરને 2 મિનિટ તેલમાં એ કરી નાખી છે સોતે. હવે આપણે એને કાઢી લઈએ. અહીં આપણું પનીર મેં 2 મિનિટ સોતે કરીને અને કાઢી દીધું છે. બહુ બ્રાઉન નથી થવા દીધું. બહુ આમાં પાલક પનીરમાં બહુ પેલું એવું બ્રાઉન જેવું અમે નથી નાખતા. નાખે છે બધા પણ અમે નથી નાખતા. એટલે એને થોડું ગરમ કરીને ખાલી કાઢી લીધું છે. આના આ જ તસણામાં આપણે એનો વઘાર કરી લઈશું. ફરીથી થોડું તેલ એડ કરી લઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. ચપટી હિંગ નાખી દઈએ અંદર થોડા દૂર, કેમ કે હવે પનીર નાખ્યું છે ને છાંટા ઉડે. તો એમાં નાખી દઈએ લાલ મરચું, તમાલપત્ર, 2 લવિંગ. મેં મીઠું લીમડું લઈ લીધું છે, ભૂલી ગઈ હતી કાઢવાનું. અને અહીંયા આદુની મેં ઝીણા પીસ પાડી દીધા છે. અને એમાં આપણે સૌથી પહેલાં નાખી દઈશું ડુંગળી, જે મેં ઝીણા કટ કરીને કટરમાં કટ કરીને લીધી છે મૂકી છે. એમાં સાથે કરીએ થોડું મીઠું નાખી દઈશું, ફટાફટ ચડી જાય એના માટે. આ મારા પનીરના ટુકડામાં તમને દેખાતું હશે, આ ઝીણો ઝીણો ઝેર થઈ જાય છે. ઝેર એટલા માટે થઈ જાય છે કે જ્યારે બી સ્કીમ હોય ને પનીરની ને એવી, ત્યારે અમે લોકો ભરી લેતા હોઈએ છીએ અને ફ્રોઝનમાં મૂકી દેતા હોઈએ છીએ. અને પછી જ્યારે જરૂર પડે ત્યારે વાપરતા હોઈએ છીએ. તો એનું રીઝન એ છે કે જ્યારે બી બહાર કાઢીને પછી એ પનીર વાપરીએ છીએ ને તો આવું ઝેર થઈ જતો હોય છે. શું તમારા બધાને બી આવું થાય છે? જો થતું હોય તો કમેન્ટ કરજો, તો મને ખબર પડે કે મારે એકલીને એવું નહીં થતું, તમારે બી એવું થાય છે. અને જેવું લાવીએ ને એવું તરત જ ફ્રેશ યુઝ કરીએ ને તો કોઈ દિવસ એનો આજે તૂટી જાય છે ને ઝીણો ઝેર આજે થઈ ગયો છે ને એવું થતો નથી ફ્રેશમાં. એટલે ફ્રોઝનમાં આ પ્રોબ્લેમ થાય છે. ડુંગળી છે ને એ થોડી કચરી થઈ ગઈ છે. હવે આપણે લસણ નાખી દઈએ. આમાં અડધું નાખીશું અને અડધું ઉપરથી જ્યારે છેલ્લો વઘાર કરીશું ને ત્યારે નાખવાના છીએ આપણે. તો અહીંયા બરાબર સોતે કરી લઈએ બંને. ડુંગળી અહીંયા સોતે થઈ ગઈ છે, એ બહુ લાલ બ્રાઉન જેવી નથી કરવાની. અને નાખી દઈશું આપણે જે 2 પીસ પેલું કચરું કાઢી લીધું હતું પાલકનું મિક્સર, એ નાખી દઈએ પહેલાં. અને એની સાથે સાથે અહીંયા આપણે જે 1-1.5 ચમચી જેવો ચણાનો લોટ લીધો છે બેસન, એ નાખી દઈએ. બરાબર આને રોસ્ટ કરીશું, કેમ કે ડુંગળી બી આપણી કાચી ના રહે અને સ્મેલ ના આવે. લસણનું બરાબર શેકાઈ જાય, કેમ કે લસણ કાચું રહે તો પછી સ્મેલ આવે આપણે. અને આજે આપણે બેસન નાખ્યું એ અને આપણી પેસ્ટ, આ ત્રણેય વસ્તુ બરાબર સોતે થઈ જાય એટલા માટે આપણે આને બરાબર શેકીશું. આમાં હળદર નથી નાખવાની હું, કે નથી મરચું નાખવાની, થોડું કિચન કિંગ નાખવાની છું. જે આ સ્ટેપ અત્યારે આ સ્ટેજ ઉપર જ હું નાખી દઉં છું. બરાબર હલાવી દઈશું. અહીં આપણી ગ્રેવી છે ને રેડી થઈ ગઈ છે. જો તમને દેખાશે તેલ છૂટું પડેલું, બહુ તેલ નથી નાખ્યું એટલે તમને કદાચ ખબર ના પડે, પણ આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. એમાં ખાલી આપણે ધાણા જીરું 2 ચમચી નાખીશું, બીજું કોઈ મસાલો નાખવાના નથી આપણે. ધાણા જીરું બાકી છે એ આપણે એડ કરી લઈએ ને પછી આપણી ગ્રેવી નાખી દઈએ. એકદમ ધીમા તાપે થાય છે બધું, ગ્રેવી વેવી જે બી રેડી થાય. આપણે ડુંગળીમાં મીઠું નાખ્યું હતું અને આપણે આ જ્યારે બોઇલ કરવા મૂક્યું ને પાલક ત્યારે મીઠું નાખ્યું હતું. એટલે અત્યારે કોઈ મીઠું કે એવું કંઈ નાખ્યું નથી. તો આપણે હવે આને નાખી દઈએ અંદર. ટેસ્ટ કરીશું, જરૂર પડશે તો જ નાખીશું આપણે. કલર એવો ને એવો સરસ છે. અને હવે જ્યારે આ ધીમું છે, હવે જ્યારે આપણે એ થશે ને ગરમ એટલે એકદમ ફટફટ એને ધ્યાન રાખવાનું, દજાય એવું ફટફટ થતું હોય છે. એટલે બીજું કારણ એવું છે કે એને ઢંકાય નહીં એટલે આમ અડધું થોડું ઢાંકી લેવાનું કે આપણને ચટકે નહીં. અને કેમ કે આપણે પૂરું ઢાંકીએ તો આનો કલર બદલાઈ જતો હોય છે, ફરક પડી જશે. સ્લાઇડ તમને જોજો, ઢાંક્યા વગર પાલક પનીર બનાવજો અને ઢાંકીને બનાવજો અને ઢાંક્યા વગર બનાવજો. બંને રીતે બનાવજો, તમને કલરમાં ફરક પડશે. તો ખુલ્લું રાખીને બનાવો ને તો એવું ને એવું ગ્રીન રહેશે. આપણે જો એવું ને એવું જ છે. જો તમારે પતલું કરવું હોય તો આમાં થોડું પાણી ઉમેરી દેવાનું. પાણી ના ઉમેરો તો શું ઉમેરવાનું, જો દૂધ ઉમેરવાનું. આજે છે ને હું તમને બતાવું, મલાઈ હોય તો તમે આ સ્ટેજ ઉપર મલાઈને એડ કરી શકો, પાણીને બી એડ કરી શકો. અને હું છે ને દૂધ એડ કરવાની છું એનો પતલું કરવા માટે. દૂધ નાખી જોજો, એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હજુ આપણે પતલું થોડું કરીશું, વધારે નહીં. હવે
અને બીજા જે બધા શાક છે ને એ જ્યારે તમે ઉકળે ને જેટલું એને આપણે ગરમ થાય, દાળ હોય એને ગરમ થાય, કોઈ ગ્રેવી હોય એને ગરમ થાય, એટલું ટેસ્ટી લાગે. પણ પાલક પનીર છે એ છે ને સરસો કા શાક કહીએ આપણે, એ છે એ બધું કેવું ગરમ થાય, બની ગયું એટલે ઉતારી દેવાનું. એને બહુ ગરમ, ચલો બહુ જ વધારે પડતું ગરમ કરીએ ને એવું બધું નહીં કરવાનું. તો આપણા આ શાક ઓલમોસ્ટ રેડી છે. એક થોડુંક વાર આપણે એને બંધ કરીને મૂકીએ અને પછી તરત જ આપણે એમાં પનીર નાખી દઈએ. શાક રેડી થઈ ગયું છે. આને મેં અડધું આમ ઢોકી દીધું હતું. આવું ચપકે ને એટલે આપણે આમ અડધું ઢોકેલું રાખવાનું. અડધું લઈ લીધું, પનીર નાખી દઈએ. આપણું શાક રેડી છે. મીઠું ઓછું હતું એટલે મેં થોડું ચપટી મીઠું નાખ્યું છે. ફરીથી ચાખી લેવાનું, તમને જેવું જોઈતું હોય એવું તમારે નાખી દેવાનું. તો અહીંયા પાલક પનીર રેડી થઈ ગયું છે આપણું, લસુની પાલક પનીર. જો હવે એક કામ ખાલી બાકી છે, ફરીથી તડકો આપીશું. આ બંધ કરી દઈએ, બહુ થવા નહીં દઈએ. થઈ ગયેલું છે, ઓલરેડી રેડી છે. અહીં આપણે બટર ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે થોડુંક જીરું નાખી દઈએ. જીરું થઈ જાય આપણું, સતળાઈ જાય એટલે એમાં આપણે નાખી દેવાનું આપણું થોડું રહેવા દીધેલું લસણ. ઉપરથી વઘાર કરેલો હોય એનો લુક જ્યારે શાકનો આખું બદલાઈ જાય. કોઈ મહેમાન આવવાના હોય કે એવું હોય ને તો આટલું સુધી રેડી કરી રાખવાનું. અને પછી છેલ્લે છે ને જ્યારે મહેમાન આવે ને જમવાનું પીરસવાનો ટાઈમ થાય ને એટલે પછી આ રીતે ફરીથી વઘાર કરી દેવાનું. શાક એકદમ ફ્રેશ થઈ જાય અને એનો લુક બહુ જ સરસ આવે. અને છેલ્લું આપણું કશ્મીરી મરચું છે એ આપણે નાખી દઈએ. સ્મેલ તો એટલી સરસ આવે છે ને કે વાત ના પૂછો. અને સાથે સાથે એનો લુક બી જુઓ. કશ્મીરી મરચું છે એટલે બહુ તીખું નહીં થાય આપણું શાક. તમારે જેવું જોવો એવું તમારે નાખી દેવાનું. લસણ ખાલી કાચું ના રહી જાય ને આપણું, એ જોવું. લસણ કાચું રહી જાય ને તો પાછું બહુ સ્મેલ મારે, એટલા માટે. બીજું કંઈ નાખી દઈએ. બહુ જ સરસ સ્મેલ આવી રહી છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું શાક બને તમારું. તો તમે આ રીતે બનાવો છો કે નહીં એ બી કમેન્ટ કરજો. કોઈ બીજી સ્ટાઇલથી બનાવતા હોય તો બી કહેજો. આપણું શાક રેડી છે. અને અહીંયા તમને પેલું પનીર મેં કીધું એમ તૂટી ગયેલું બધું દેખાતું હશે. બાકી બધું ટેસ્ટ તો એકદમ ટેસ્ટી બન્યું છે. બહુ જ સરસ બન્યું છે. જો એનું ટેક્સચર જુઓ. બનાવી જોજો આ રીતે, બહુ જ સરસ લાગશે. અહીં હવે મસ્ત મસાલા છાશ બની રહી છે. આજે સબ્જી ટકાટક છે તો પછી સાથે છાશ બી આપણે એવી જ પીએ. તો 2 ગ્લાસ છાશ બનાવવા માટે આ હોમમેડ છે એટલે આ થોડું પાણી એવું છે. તો દહીં લીધું અને અહીંયા મેં ધોઈને અને કોથમીર અને ફુદીનાના પાન છે એને લઈ લીધા, નાખી દીધા. આ ડાળખીઓ ફેંકી નહીં દેવાની, એને વાપરી કાઢવાની. ધોઈને સરસ માટી ના આવે એટલું ખાસ ધ્યાન રાખવાનું. 2 થી 3 વાર ધોઈ દેવાનું. એમાં નાખી દઈએ જીરા પાવડર. જીરા પાવડર મેં કરીને શેકીને મૂકી રાખતી હોઉં છું. તો જીરા પાવડર છે અને સંચર પાવડર બંધ કરી લઈએ. સાથે સાથે પાણી, પછી પાણી નાખીએ એકવાર બધું ક્રશ થઈ જાય એટલે જુઓ એટલું. અહીંયા આપણી સરસ મજાની છાશ બી રેડી છે. આને તમે તડકો બી આપી શકો, રાઈ અને જીરાનો વઘાર બી કરી શકો. પણ આપણે એવું નથી કરવાના, અમને સિમ્પલ જ ભાવે છે એટલે અમે આ રીતે જ રાખવાના છે. અને હજુ હું મસાલા પાપડ બનાવું છું તો તમારી સાથે એ બી શેર કરું. મસાલા પાપડ માટે અહીંયા આપણે પાપડ શેકી લઈએ અને તમને મસાલા પાપડ બનાવીને બતાવું. તો આપણું પાપડ શેકાઈ ગયું અને અહીંયા ગાડી આપણે આ જે ટામેટું છે ને એના વચ્ચેનું જે જરબ હોય ને એ આપણે કાઢી નાખ્યું છે પછી સમારવાનું. અને એના નાના નાના પીસ કરી લીધા છે આપણે. બધા બનાવતા જ હશે અને બધાને ખબર જ હશે. જો એમ બનાવવાના છીએ, તમને સાથે હું શેર કરું અને પછી જિજ્ઞેસ આવે ત્યારે બનાવીશું અમે. ડુંગળી નાખી, ટામેટું નાખ્યું. આપણે કોથમીર છોકરાઓને ઓછી ભાવતી હોય ઘણી વખત, તો જેવી જુઓ એવી તમારે નાખી દેવાની. અહીં ચાટ મસાલો છે એ નાખું છું હું. આમાં તમે લીલું મરચું બી નાખી શકો જો તમને ગમતું હોય તો, પણ આ હું કશ્મીરી મરચું જ લઉં છું કેમ કે બહુ તીખું અમે જેમ કીધું એમ નથી ખાતા. તો આપણું મસાલા પાપડ રેડી થઈ ગયું છે. આને ખાવાની બહુ મજા પડે. સાથે હોટલમાં જઈએ તો આપણે બધા મંગાવતા જ હોઈએ છીએ. તો આ રીતે બનાવતા હોય છે તો ઘરે તમે બનાવીને બી આ રીતે ખાઈ શકો. આમાં જ્યારે સાંજનો ટાઈમ હોય ને બીજું કંઈ ના ખાવું હોય ને તો આ રીતે મસાલા પાપડ બનાવીને એમાં ગ્રીન ચટણી, આંબલીની ચટણી અને ઝીણી સેવ ભભરાવો એટલે આપણો સાંજનો નાસ્તો બી બની જાય. તો આજની રેસીપી તમને કેવી લાગી એ તમે બધા કોમેન્ટ કરીને કહેજો. અને જો સેજ બી ગમી હોય રેસીપી તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.